સુરતમાં દૂષિત પાણી છોડવા મામલે કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકમાં ધારાસભ્ય અને તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી લિંબાયત ઉધના સહિતના વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણી ગટરમાંથી ઉભરાઈ રહ્યું છે। ખાસ કરી ચોમાસા દરમિયાન આવા દ્રશ્યો સામે આવતા લોકોના સ્વાસ્થ્ય સામે મોટો પ્રશ્ન સર્જાયો છે। ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે કહ્યું છે કે ઉધના ઉદ્યોગનગર ભેસ્તાન જેવા વિસ્તારોમાં તપેલા ડાઇંગ મિલો દ્વારા કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડવામાં આવે છે અને તેની સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ છે। ત્યારે ગભેણી બુડિયા બ્રિજને નીચે કચરાનો નિકાલ કરવાની પણ માંગ કરવામાં આવી છે। સંકલનની આ બેઠકમાં સોડા 1, 2 અને 3 સચિન ખાતે કોમન પ્લોટમાં અસામાજિક તત્વોનું દબાણ દૂર કરવાની પણ માંગ ઉઠવા પામી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ દ્વારા તપેલા ડાઇંગ મિલનો મુદ્દો જે છે તે ઉઠાવવામાં આવ્યો હતો। આપણી જોડે ધારાસભ્ય ઉપસ્થિત છે। સાહેબ, સંકલન બેઠકની અંદર તમારા દ્વારા કડકાઈથી એક જીપીસીપીને ટકોર કરવામાં આવી હતી, કઈ રીતનો મુદ્દો હતો? ગઈકાલે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યોની એક સંકલન હતી અને એ સંકલનની અંદર જીપીસીપીના અમારા મેડમ બી ત્યાં હાજર હતા અને આ મુદ્દા ઉપર એક ચર્ચા થઈ હતી કે ભાઈ તપેલા ડાઇંગનું કલર કેમિકલ વાળું જે પાણી છે એ પાણીનો ક્યાંક ને ક્યાંક નિકાલ કરવો જોઈએ અને એ ચર્ચાના અનુસંધાનમાં જીપીસીપીના અમારા મેડમે એવું કીધું હતું કે આ અમારી વ્યાખ્યામાં નથી આવતું, પરંતુ મને લાગે છે કે મેં જે અભ્યાસ થોડો ઘણો કર્યો છે એની અંદર બીપીએમસી એક્ટની અંદર આને લાયસન્સ આપવું કે નહીં આપવું એવી 230/1ની કલમની અંદર જીપીસીપીની બી એક જવાબદારી થોડી ઘણી બનતી હોય છે। કોઈ પણ વસ્તુ જ્યારે પ્રજાના હિતમાં આપણે વાત કરતા હોય અને પ્રજાની અંદર પ્રજાના શારીરિક ભાગોને શારીરિક રીતે એમને નુકસાન થાય એવું કેમિકલ જો વપરાતું અને એમના આરોગ્યને નુકસાન થાય તો એ દિશામાં સરકાર તત્પર છે, સરકાર કામ કરવા માટે તત્પર છે। પણ એની સાથે સાથે જીપીસીપીએ સરકાર સાથે સંકલન કરીને આ મુદ્દાને આ વસ્તુને કઈ રીતે ડાયવર્ટ કરીને એના પાણીને કઈ રીતે ક્યાં એનો નિકાલ કરવો, કઈ રીતે કરવો એ વ્યાખ્યામાં જવું પડે। શા માટે અધિકારીઓ તમને ગાંઠતા નથી અથવા તો કઈ રીતની કાર્યવાહી ઉધના વિસ્તારમાં? નહીં, પરિસ્થિતિ એ છે કે અમે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, એટલે પ્રજા કોને વાત કરશે? તો પ્રજા અમને જ વાત કરવાની છે, પ્રજા અમને જ રજૂઆત કરવાની છે અને અમારી રજૂઆત ઉપલી જે બી અમારી જે સિસ્ટમ છે, અમારા જે બી જે પેલા એ વિભાગો છે એ વિભાગોને અમે અમારે ચર્ચા કરીએ છીએ અને એમાં જીપીસીપી બી આવે છે અને મહાનગરપાલિકા બી આવે છે। બંને રીતે બંનેને અમે ચર્ચા કરી। મહાનગરપાલિકાએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ 80થી વધારે યુનિટોને સીલ કર્યા।